મારો ડાયરો જય માતાજી બધા ડાયરાને જય હોનભાઈમાં. કેમ છો બધા ડાયરો? મજામાં? આજના મારા લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે આવી ગયા છે અત્યારે બગસરામાં આપણે સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ. જો આ છે સ્વામિનારાયણનું મંદિર. હાલો આપણે ત્યાં જઈને અંદર જઈને તમને આખો વ્યૂ બતાવું. જોરદાર લોકેશન છે મિત્રો. તમે પણ અહીંયા આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. ફાઇનલી મિત્રો આપણે તો દર્શન કરવા આવી ગયા છે. જો મિત્રો મસ્ત મજાનું મંદિર છે અહીંયા એકદમ. જો હાલો આપણે અંદર દર્શન કરી લઈએ, પછી તમને બતાવું. સ્વામિનારાયણના દર્શન કરી લો. બાઇકનો નજારો મિત્રો આવો આવે છે અહીંથી. એકદમ જોરદાર લોકેશન છે. તો તમને અહીંથી બતાવું તો જોરદાર લોકેશન છે. અહીંયા કંઈક ડૂમ ચાલુ છે અત્યારે કામકાજ. જો મિત્રો આ બાઇકનો નજારો જો તમે, એક નંબર છે. આ મંદિર આવો જો. ડિઝાઇન જોવો મિત્રો, આમાં એક નંબર બધી જો. અહીંથી જો મંદિરનો લુક જો જોરદાર છે. આમાં જો ઓલી બાજુ જો ભોજન સંભારણ છે, આવું બધું છે. મંદિર લોકેશન વાળું છે જોરદાર. તો અહીંયા હોતી છે આપણે. જો તમે ખાલી એકવાર એ બધું છે આવી રીતના. અહીંથી મંદિર તમને બતાવું. જો હાલો આપણે નીકળીએ દુકાન તરફ. હાલો મિત્રો આપણે દર્શન થઈ ગયા. આપણે જઈશું દુકાન તરફ. જો અહીં ડેકોરેશન મસ્ત છે, જોરદાર બધું એક નંબર લુક આવે છે. હાલો આપણે કાંઈ હવે જઈ દુકાન તરફ. જો અહીંથી મિત્રો મંદિરનો લુક એક નંબર છે. આપણે આ મંદિરે બીજી વાર આવ્યા. જો અત્યારે અહીં વૃક્ષ વાવેલા છે અને આ બાજુ કામકાજ ચાલુ છે હજી. જો
ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા ને દુકાને પહોંચીને આવ્યા હતા તો આપણે એક નવું આઈટમ આવી ગઈ છે. આ છે મિત્રો ફોગ, જે ઉનાળામાં અત્યારે બહુ જ કામની જરૂર છે. ગરમીમાં ઠંડકની અહેસાસ કરાવે એ છે મિત્રો. આપણે 10 નંગની કિટ છે. જો આ બધું સાધન સામગ્રી છે. આ ટાઈમરવાળું છે મિત્રો. આમાં 5 સેકન્ડે થાય, 5 મિનિટે ફોગ. જો આપણે દેશી જુગાડથી એક કર્યું છે. જો આપણે અહીં સૂતા છે ભાઈ, આપણે એક ફોગ લગાડી દીધો છે જો કુલરમાં, અને કુલર ચાલુ હોય અને પાણીની ડોલ રાખી દેવાની એટલે ફુવારા છૂટા કરે, નીંદર ભારે હારી આવે મિત્રો. જો આ છે આપણી પાસે આવી ગયું છે, તમને બતાવું. આપણે દુકાન બહાર લગાડવાનું છે એ તમને ડેમો બતાવે આગળ. જો અત્યારે જમાવટવાળું છે, આમાં બધું આપણે હોલસેલમાં ભાવમાં મળી જાય આપણી પાસે. જે કોઈ ભાઈને જોતો હોય, તબેલામાં કામની વસ્તુ છે મિત્રો. જે તમારે પશુપાલક માટે ઉપર લગાડવી હોય તો ચાલે. જો આ રીતના તમારે નળી આવે, જોઈન્ટિંગ કરીને તમને આગળ બતાવું કઈ રીતના ચાલુ થાય. આ તો આપણે પંપમાં મોટરેથી ચાલુ કર્યું ચેક કરવા હાટું, ને બેટરી વડે આપણે ચાલશે. જો આ રીતના આપણે ફિટિંગ કરી દીધું છે. થોડુંક આમાં લીક છે એટલે આપણે સરખું ફિટ કરી લઈએ. જો ફાઇનલી મિત્રો આપણે જો આ રીતના ફોગ ચાલુ થાય અને જોરદાર મજા આવે એવું છે. જો ફુવારા થાય એક નંબર. આપણે 3 ફિટ કર્યા, આમાં 10 નંગની કીટ આવશે આપણી પાસે. જો આપણે આ પંપમાં આપણે ફિટ કરીને હવે ઉપર અહીં લગાડી દેવું. આપણે ડેઈલી માટે આપણે ડેમો પીસ રાખવાનું છે મિત્રો. એટલે એ માટે આપણે કનેક્શન હોતી છે, કનેક્શનથી આપણે પાણી જાય ને તો અહીંયા બોર્ડની હારવાર આપણે ફિટ કરી દઈએ અને ફોગ લાઇટ આપણે ગ્રાહકને ખબર પડે. જો આપણે ફિટ કરી દીધું છે મિત્રો. જો આ રીતના ચાલુ થઈ જાય. આમાં તમને દેખાતું હોય કે ન દેખાતું હોય, પણ જોરદાર મજા આવે એવું છે મિત્રો. જો આપણે અત્યારે ડેમો પીસ માટે 3 જ ફિટ કર્યા છે ને આ કનેક્શનને એવું આપણે પંપમાં જ ફિટ કરી દીધું છે. પંપ ચાલુ કરો એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. જો આ રીતના આપણે ચાલુ થાય અને ગ્રાહકી જોવે તો મજા આવે. ને ઉનાળામાં અત્યારે ઠંડક થઈ જાય. તમારે આમ 2 મિનિટ ઊભા રહે ને તો આપણે લેવું હોય તો કિશન એગ્રોમાં આવી જજો. ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે. જો ગાડીમાં ઓઇલ બદલાવાનું હતું, કેમ કે આપણે 2-3 હજાર હાલે એટલે ગાડી આપણે ઓઇલ બદલી નાખી છે.